चलो फ्रेंड्स, भारत माता की जय, जय द्वारकाधीश, ओम नमो नारायण, ओम नारायणाय नमः। હવે આજે આપણે લોકો સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર નંબર કેટલામું કરીએ છીએ? પહેલું. ચેપ્ટર નંબર પહેલું કરીએ છીએ. બધાને ખબર છે કે ચેપ્ટર નંબર પહેલું છે એમાં કેવા દાખલા આવે છે? શોર્ટ સમ્સ આવે છે. એમસીક્યુ ને એક વાક્ય છે અત્યારે આપણે નહીં કરીએ, કારણ કે એમસીક્યુ ને એક વાક્યની આખી સિરીઝ ચલાવશું છેલ્લે. એની અંદર સ્વાધ્યાય પોથીના એમસીક્યુ પ્લસ ટેક્સ્ટ બુક્સના એમસીક્યુ પ્લસ એક્સ્ટ્રા એમસીક્યુ બધું ત્યારે જ કરશું, બરાબર છે? તો અત્યારે આપણે શું કરીએ છીએ, આપણો ફોકસ ઓનલી ઓન શોર્ટ સમ ઉપર છે. તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા માર્ક્સ. ચાલો સ્ટાર્ટ કરીએ. વિભાગ સી ની અંદર એક ભાગીદારી પેઢીના દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે. ચાલો, ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાની શરૂઆતમાં. યાદ છે બધાને? જે લોકોએ ટેક્સ્ટ બુકમાં હાજર નહોતા, કઈ વાંધો નહીં, એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. આ ભણશું એટલે ટેક્સ્ટ બુકના બધા જ દાખલા તમને આવડી જશે, બધા કવર થઈ જશે, બરોબર છે? વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે? 36,000. કુલ વર્ષનો ઉપાડ છે. કેવો છે? વર્ષનો. આ ભાઈ ઉપાડ ક્યારે કરે છે? મહિનાની શરૂઆતમાં. એટલે એનો મતલબ એવો છે કે પહેલા આપણે શું ગોતવું પડશે? મહિનાનો ઉપાડ. શું ગોતવું પડશે? મહિનાનો ઉપાડ. તો આપણે ગોતીએ. ચાલો જોઈએ. દર મહિનાનો ઉપાડ બરાબર ટોટલ કેટલા ઉપાડ્યા છે આખા વર્ષના? 36,000 ભાઈંગા વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. એટલે એક મહિનાનો કેટલો ઉપાડ થશે? હા, આઈડર લખવાનું ને. એક મહિનાનો કેટલો ઉપાડ થશે ફ્રેન્ડ્સ? 3,000. સમજાયું? આખા વર્ષના 36,000 તો મહિનાના કેટલા થાય? 3,000 રૂપિયા દર મહિને ઉપાડ્યા છે. આટલું આઈ થિંક બધા લોકોને સમજ પડી. ક્લિયર? જો ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. ચાલો, શું ગણવાનું છે આપણે લોકોએ? ઉપાડ પર વ્યાજ. સૂત્ર યાદ છે બધાને? ઉપાડ પર વ્યાજ બરાબર શું સૂત્ર હતું? દર મહિનાનો સરખો ઉપાડ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા 66/12 ગુણ્યા 66/12. સોરી, દર મહિનાની શરૂઆત છે. ઓકે, શરૂઆત છે તો 78/12. જો દર મહિનાની અંત અથવા છેલ્લી તારીખ હોય તો કેટલા લખત? અહીંયા 78 ની જગ્યાએ 66/12. ચાલો, હવે દર મહિનાનો ઉપાડ આપણે ઓલરેડી ગોત્યો છે. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3,000. એને ગુણ્યા વ્યાજનો દર કેટલા ટકા છે ગાઈસ? 9%. એને ગુણ્યા 78/12. Therefore ઉપાડ પર વ્યાજ બરાબર કેટલું આવ્યું? શ્યોર? 1,755 રૂપિયા. 1,755 આવ્યા બધાને કે નો આવ્યા ફ્રેન્ડ્સ? દાખલો હેલો તો ગયા વખતે એમસીક્યુ માં આવો દાખલો પૂછાણો હતો. માર્ચ 2025 ની અંદર આ દાખલો શેમાં પૂછાણો હતો ફ્રેન્ડ્સ? એમસીક્યુ માં. ક્લિયર છે બધાને? આવ્યું કે નો આવ્યું? શ્યોર આવ્યું બધાને? પહેલું. ચાલો, ઉપાડ પર વ્યાજ કેમ ગણ્યું? દર મહિનાનો સરખો ઉપાડ ગુણ્યા વ્યાજનો દર. મહિનાની શરૂઆત હતી એટલે કેટલા લીધા? 78/12. માનો કે દર મહિનાનો અંત હોત તો કેટલા લખત? 66/12. બરાબર છે? દર મહિનાનો અંત કીધો તો કેટલા લખત? 66/12. ચાલો, થઈ ગયું? લે, આ દાખલો ક્યાંથી ગણેલો આવ્યો? તમે ગણાયેલો હતો? તમને ગણાય બધું? બધા ગણેલા છે? લે, એક બે ગણેલા આવ્યું. એકાદ બેચમાં મેં ગણાવ્યો હશે તો જ આથી. ગયા વર્ષની જે બેચીસ હશે ને એમાં દાખલો બનાવ્યો હશે. રફ કરતા હું ભૂલી ગયો. સો ધેટ્સ ફાઇન. આપનો અતિ કિંમતી સમય લઉં છું બદલ આપ મોટું ચક્રવર્ત નથી થતું. निकल जा मेरी जिंदगी से. श्री राधे 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 श्री राधे. ચાલો, બોલો આપણે જે દાખલો ગણ્યો ને ગાઈસ,
એના જેવો દાખલો છે ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો. લખવું હોય તો લખી લો, એટલે તમે લોકો જયારે પ્રિપરેશન કરો ને ત્યારે યાદ રહે. એટલે કે જયારે તૈયારી કરશો જાતે લખી લો ઉદાહરણ પહેલું અને સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો બાજુમાં લખી લો એના જેવા દાખલા. એટલે એક દાખલો છે વર્ષની શરૂઆત છે અને એક શું છે વર્ષનો અંત છે. સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો, સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો થઈ ગયું યાદ? ચાલો હવે જો આમાં આપણે જે મેથડ પ્રમાણે શીખ્યા છે એવી રીતે અહીંયા મેથડ પ્રમાણે હશે નહીં, એટલે એ તમે આશા રાખતા નહીં. અહીંયા તો જે રીતના ટેક્સ્ટ બુકમાં આપ્યા છે દાખલા એ જ રીતના અહીંયા આપ્યા છે. બરોબર, આગળ જોઈએ. વંદના, રુદ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 2:1:3 છે. ભાગીદાર રુદ્રને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના કેટલા ટકા કમિશન દેવાના છે? 6%. હવે યાદ કરો, મેં તમને કીધું હતું કે જ્યારે તમે એવો શબ્દ આપી કે એનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના જે ટકાવારી દેવાની હોય, તો આપણે એક ફોર્મેટ બનાવતા શીખવાડ્યું ને, એ ફોર્મેટનું લોજિક પણ શીખવાડ્યું હતું. પેલા આપણે લોકો બનાવશું શું? પેઢીનો નફો. પેલા આપણે કામ કરીએ, ત્રણેયનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ લખી લઈએ. વંદના, રુદ્ર, અરવિંદ. જો હું અમારું ને એમ અમારવાનું. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ટાઈમ જાજો થાય બેન. નહીં મારી જેમ નાનું નાનું ચાલતો અહીંથી આપણે હમણાં થઈ ગયા. નાના નાના અક્ષર કરો. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલું લેશું? 1:1:1. શું કામ એને? કારણ કે અહીંયા તો આ મૂડીનું પ્રમાણ આપ્યું છે. કેનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું. એટલે ઉતાવળમાં જોવાનું કે આ મૂડીનું પ્રમાણ છે ને મૂડીના પ્રમાણની આ દાખલાની અંદર જરૂર છે નહીં. આપણે તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:1:1 લઈશું. હવે અહીંયા કર્યા પછી આપણે એક ફોર્મેટ બનાવતા હતા. કયું ફોર્મેટ તો યાદ કરો છીએ? પેઢીનો નફો માઇનસ કોણ છે? રુદ્ર. રુદ્રને કમિશન દેવાનું છે ને, રુદ્રનું કમિશન એટલે આપણે શું મળે ફ્રેન્ડ્સ? વહેંચણી પાત્ર નફો. યાદ છે? વહેંચણી પાત્ર નફાને કેટલો ધારવાનો હતો? 100. સૌથી પહેલા અહીંથી શરૂઆત કરવાની. વહેંચણી પાત્ર નફો કેટલો ધારવાનો? 100 રૂપિયા ધારવા. કમિશન રુદ્રને કેટલું દેવાનું છે? 6 રૂપિયા. ઉપરથી આવો તો માઇનસ થાય ને નીચેથી જાવ તો શું થઈ જાય? સાઈન બદલી જાય, પ્લસ. એટલે પેઢી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? 106 રૂપિયા હોવા જોઈએ. 100 + 6 એટલે 106 રૂપિયા હોવા જોઈએ પેઢી પાસે. એટલે કે નફો હોય એમાંથી કમિશન ખર્ચ છે એને માઇનસ કરી દઈએ તો બાકીના જે રૂપિયા બચે એ કોના વચ્ચે વેચવાના હોય? ભાગીદારો વચ્ચે, જેને કહેવાય વહેંચણી પાત્ર નફો. હવે આગળ વાંચીએ. તારીખ 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 62,964 આપ્યો. એટલે પેઢીનો નફો કેટલો આપ્યો? 62,964. તો ભાગીદાર રુદ્રને કુલ કેટલી રકમ મળશે? હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સમજવા જેવી વાત છે. ભાગીદાર રુદ્રને સૌથી પહેલા રુદ્ર તે કમિશન મળે છે. અહીંયા જુઓ છીએ રુદ્રને કમિશન. બીજું, રુદ્ર તો ભાગીદાર છે કે નહીં? તો બીજું રુદ્રને શું મળશે? નફામાં ભાગ. તો એનો મતલબ એવો થયો કે આપણે બે વસ્તુ ગોતવાની છે. પહેલું રુદ્રનું કમિશન અને બીજું રુદ્રનો નફામાં ભાગ. હવે અહીંયા તમને લોકોને 3 ચલ આપ્યા છે, યાદ હોય તો ત્રિરાશી. તો 3 ચલ આપ્યા છે, એમાંથી એક ચલ આપણને માહિતી આપી છે અને આપણે બીજી ચલની માહિતી મળી છે કે ન મળી જાય? ત્રિરાશી મૂકીને કઈ રીતના ગોતશું જુઓ. સૌથી પહેલા આપણે ગોતવાનું છે રુદ્રનું કમિશન. શું ગોતવા લેવાનું? રુદ્રનું કમિશન. રુદ્રનું કમિશન કઈ રીતના થશે સમજીએ. શું આપણને માહિતી કેની આપી છે? પેઢીનો નફો આપ્યો ને રૂપિયામાં, તો ત્યાંથી આપણે શરૂ કરશું કે જો પેઢીનો નફો 106 રૂપિયા હોય, જો પેઢીનો નફો કેટલા રૂપિયા હોય? 106. ત્યારે રુદ્રનું કમિશન કેટલું હતું? 6 રૂપિયા હતું. પેઢીનો નફો 106 હતો ત્યારે રુદ્રનું કમિશન કેટલા રૂપિયા હતું? 6 રૂપિયા. બરાબર છે. અહીંયા પેઢીના નફાની રૂપિયા આપ્યા છે કેટલા? 62,964. તો રુદ્રભાઈનું કમિશન કેટલું? તેથી રુદ્રનું કમિશન કેટલું આવશે? બરાબર 62,964 ગુણ્યા 6/106. એટલે કેટલા આવ્યા? 3564.
હવે જો માનો કે તમારે સૂત્રની સ્વરૂપે લખવું હોય, ઘણી વખત એવું હોય કે ટેક્સ્ટ બુકના સૂત્રની સ્વરૂપે આપ્યું છે તો સૂત્ર સ્વરૂપે લખવું કઈ રીતના બન્યું જોવા. રુદ્રનું કમિશન, જો તમને પેઢીનો નફો આપ્યો તો કમિશન રુદ્રનું કેમ મળે? તો આ 62,964 શું હતા? પેઢીનો નફો હતો. ગુણ્યા આ 6 છે એ શું હતો? કમિશનનો દર હતો. અને આ 106 છે એ કેમ આવ્યા હતા? તો કે આપણે 100 પ્લસ 6 કર્યા હતા એટલે 106 આવ્યા હતા. તો એ લખાય 100 પ્લસ કમિશનનો દર. બરાબર છે. આ રીતના પણ જો સૂત્ર આધારિત હમણાં આપણે દાખલો ગણ્યો તો ચેપ્ટર નંબર પહેલા જે મોટા દાખલા ગણતા હતા એની અંદર આવ્યું હતું ખબર? ત્યારે આપણે ડાયરેક્ટ કીધું 5/105, 10 આપ્યું તો 10/110. તો સુતાવીને આવ્યું આ એનું અહીંયા લોજિક પાછું બીજી વખત. ઓકે, સૂત્રના આધારે કયું સૂત્ર આધારે ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ. ચલો રુદ્રભાઈ નું કમિશન મળી ગયું. હવે બીજું સ્ટેપ શું કરવાનું? હવે આપણે એનો નફામાં ભાગ જોઈએ છીએ. જો નફામાં ભાગ જોઈતો તો પેલા એનું કમિશન માઇનસ કરી દેવું પડે. 3564 રૂપિયા કમિશન છે એ પેઢીના નફામાંથી આપણે શું કરી દઈએ છીએ ફ્રેન્ડ્સ? માઇનસ કરી દેશું. અહીંયા જુઓ કમિશન 62,964 સોરી 62,964 પેઢીનો નફો છે, એમાંથી કમિશન 35,964 રૂપિયા આપણે શું કરી દેવાનું છે? માઇનસ કરી દેવાનું છે. એટલે હવે કેટલા પૈસા? 59,400 આટલા પૈસા ફ્રેન્ડ્સ. ઓકે, હવે આ શું મળ્યું આપણને? વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો મળી ગયો છે તો હવે આપણે રુદ્રનો નફામાં ભાગ ગોતશું. રુદ્રનો નફામાં ભાગ, બરાબર છે. તો રુદ્રના નફામાંથી કેટલો ભાગ મળશે કયો જોઈએ ફ્રેન્ડ્સ? તો કે કુલ વેચણી પાત્ર નફો છે 59,400 એને ગુણ્યા રુદ્રનું જોઈએ નફા નુકસાન ફાળવણી પ્રમાણ 1/1 છે એટલે 1/3 19,800 રૂપિયા. રુદ્રનો નફામાં ભાગ આવ્યો ફ્રેન્ડ્સ કેટલો? 19,800 રૂપિયા. આટલું ક્લિયર થયું બધાને એવરીવન? ચાલો હવે આપણે ગોતવાનો છે રુદ્રને મળતી કુલ રકમ. રુદ્રને મળતી કુલ રકમ કેમ મળશે? તો કે કમિશન, એક તો કમિશન રુદ્રને દેવાનું છે ફ્રેન્ડ્સ, પ્લસ નફામાં ભાગ આપવાનો છે. આટલું ક્લિયર છે એવરીવન? ચાલો કમિશન કેટલું હતું? 3564 પ્લસ નફામાં ભાગ કેટલો છે? 19,800. તો ટોટલ કેટલા મળ્યા? 23,064. આટલું ક્લિયર કે નથી ક્લિયર? ના ક્લિયર થયું? જો પેલા આ ફોર્મેટ યાદ રાખવાનું છે. પેઢીનો નફો માઇનસ રુદ્રનું કમિશન એટલે શું મળે? વેચણી પાત્ર નફો. આટલું ક્લિયર થયું? પેલો આ ફોર્મેટ આવડવું જોઈએ. પછી વેચણી પાત્ર નફાને ઊંધેથી ધારવાનો છે. કેટલો ધારશો? 100. વેચણી પાત્ર નફો 100 ધાર. રુદ્રને કમિશન કેટલું દેવાનું છે? 6%. તો 100 ના 6% એટલે કેટલા થયા? 6 રૂપિયા થયા. તો પેઢી પાસે એટલે ધંધા પાસે ટોટલ કેટલા રૂપિયા હોવા જોઈએ? તો કે 6 રૂપિયા કમિશન ના દેવાના છે, 100 રૂપિયા ભાગીદારો વચ્ચે વેચવાના છે. પેઢી પાસે ટોટલ હોવા જોઈએ 106 રૂપિયા. એટલે 100 વત્તા 6 એટલે 106. પેઢી પાસે આપ્યું છે શું? તો કે પેઢીનો નફો આપ્યો, વાંચવાનું. પેઢીનો નફો 62,964. તો અહીંયા મૂકી દેવાનું કે ભાઈ પેઢીનો નફો 62,964 રૂપિયા. હવે આપણે શું ગોતવાનું છે? તો કે રુદ્રને કુલ કેટલા રૂપિયા મળે? તો રુદ્રને પેલા જોવાનું કે રુદ્ર તો ભાગીદાર છે એટલે બે વસ્તુ મળશે. એક રુદ્રને કમિશન અને બીજું રુદ્રને નફામાં ભાગ મળશે કારણ કે ભાગીદાર છે. તો ગોતવાનું કે રુદ્રનું કમિશન કેટલું? તો ત્રિરાશિ મૂકવાની કે ભાઈ જ્યારે આપણે તો પેઢીનો નફો આપ્યો ને 62,964 ગણેલો, તો અહીંથી શરૂઆત કરવાની કે પેઢીનો નફો 106 રૂપિયા હોય ત્યારે રુદ્રનું કમિશન કેટલું હતું? 6 રૂપિયા. પેઢીનો નફો આપણને આપ્યો છે કેટલો? 62,914. તો રુદ્રનું કમિશન કેટલું? તમારું રુદ્રનું કમિશન મળી જાય 62,964 ગુણ્યા 6 ભાગ્યા 106. ત્યાં સુધી ક્લિયર થયું? રુદ્રનું કમિશન મળી ગયું. હવે હું શું કરું છું કે પેઢીનો નફો જે ટોટલ છે 62,964 એમાંથી રુદ્રનું કમિશન જો 3564 રૂપિયા માઇનસ કરી નાખું તો મને વેચણી પાત્ર નફો મળે. વેચણી પાત્ર નફો એટલે શું? તો કે આ નફો છે એ ભાગીદારો વચ્ચે વેચવાનો છે. બરાબર. હવે આ નફો 59,400 છે આપણે ભાગીદારો વચ્ચે વેચશું. તો આપણે તો ખાલી કોનું ગોતવાનું છે? રુદ્રનું જ ગોતવાનું, બાકી ત્રણેયને વેચે. પણ અહીંયા આપણે ખાલી રુદ્રનું જ ગોતવાનું છે તો રુદ્રનો જ ગણીએ નફામાં ભાગ.
તો આપણે રુદ્રનો નફામાં ભાગ કરશું કેટલો, તો ભાઈ ટોટલ 59,400 રૂપિયા છે કે જે ત્રણેયના છે, એમાંથી રુદ્રનો ભાગ કેટલો, તો અહીંયા જોવાનું રુદ્રનો ભાગ 1 છે. કુલ ભાગ કેટલો, 1 + 1 + 1 એટલે કુલ ભાગ કેટલા થયા 3, એટલે છેદમાં કેટલા મૂકી દેવાના 3. તો નફામાં ભાગ કેટલો આવ્યો 19,800. હવે રુદ્રને કુલ કેટલી રકમ મળશે, એક મળશે કમિશન, બીજો મળશે નફામાં ભાગ, બેનો સરવાળો કરી નાખીને રુદ્રને કુલ કેટલા મળ્યા 23,384. પછી એક વખત આ દાખલાને જોઈ લો, ન સમજે તો પાછો ક્યારે ઉપયોગ થશે, જ્યારે આ શબ્દ આપ્યો છે કે કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના કમિશન, બરાબર છે, ત્યારે આ પેલા ફોર્મેટ આવડી જવું જોઈએ. ફોર્મેટ યાદ રહી જાય પછી તમે લોકો છે આગળ વધી શકો, બરાબર છે. એટલે ફોર્મેટ એ મસ્ટ ને મસ્ટ ફોર્મેટ આવડવું જોઈએ, બરાબર. એન્ડ ઇટ ઇઝ અ ઇઝી ટેકનિક કહેવાય. અને માનો કે તમને આ રીતે યાદ ન રહે તો આમ યાદ રાખો કે ભાગીદારનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા દર છેદમાં 100 વત્તા દર, એટલે કમિશન નો મળી ગયું કમિશન. પછી શું કરવાનું, પેઢીનો નફો હતો 62,964, એમાંથી કમિશન માઇનસ કરો 3564, એટલે કેટલા મળ્યા 59,400. આ 59,400 માં રુદ્રનો ભાગ કેટલો છે 1/3, એટલે કેટલા મળ્યા 19,800. બેનો સરવાળો કરી દો. પણ ઈ ટેકનિક ની હું એટલા માટે ના પાડું છું કારણ કે ઈ ક્યારે થશે જ્યારે પેઢીનો નફો આપશે તો. હવે માનો કે એના પછીના દાખલાની અંદર કંઈક અલગ જ નવી વસ્તુ આવી છે તો એની અંદર પાછું અલગ થશે, તો એટલા કરતા આપણે ફોર્મેટને ફોલો કરશું ને તો આપણા બધા આન્સર સરળતાથી મળશે. પણ ક્યારે, જો 3 માંથી ગમે એક વસ્તુ આપશે તો. ઓકે, ચાલો આના જેવો દાખલો તમને બધાને ખબર છે, કેટલામો છે, સ્વાધ્યાયનો ત્રીજાનો બીજો છે, અને ઉદાહરણ નંબર પણ કેટલામું છે, બીજું છે. સ્વાધ્યાયનો ત્રીજાનો બીજો ટેક્સ્ટ બુકમાં અને ઉદાહરણ નંબર છે બીજું, ઈ પણ ટેક્સ્ટ બુકમાં સેમ દાખલો છે, બરોબર. આના જેવા જ ટ્રાય કરજો. આમ તો ગણેલા છે, જે લોકો હતા એને વાંધો નથી, જે લોકો નથી ને એક વખત જોવાના છે, બરાબર. સુરભી, સંકેત અને શીલા 2:2 એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આ દાખલો ટેક્સ્ટ બુકનો છે, આઈ થિંક બેઠો નહીં, બેઠો તો નથી પણ ચાલો નામ પેલા લખીએ. સુરભી, સંકેત અને શીલા. સુરભી, સંકેત અને શીલા. ચાલો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલા છે 2:2:1, 2:2:1. આટલું ક્લિયર છે બધાને એવરીવન? 2:2:1. તું વાજ હન પાછળ તને ચેપ્ટર લીધા તો ઈ છોકરીને આવડે ચેપ્ટર. નીચે બાપા ચાલો ઈ હાલ. હવે સુરભીને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. આ શબ્દ આવે એટલે આપણે શું બનાવી દેવાનું, આપણું પેલા ફોર્મેટ. શું ફોર્મેટ છે યાદ કરો જોઈએ, પેઢીનો નફો માઇનસ સુરભીનું કમિશન, એટલે આપણને શું મળે ફ્રેન્ડ્સ, વહેંચણી પાત્ર નફો. ચલો યાદ કરો જોઈએ, ક્યાંથી ધારવાની શરૂઆત કરવાની, વહેંચણી પાત્ર નફો કેટલો ધારવાનો 100, કમિશન કેટલું દેવાનું છે 10%, એટલે -10. પેઢી પાસે કેટલા હોવા જોઈએ 110. આટલું ક્લિયર થયું બધાને? આવડ્યું? કન્ફર્મ? ઓકે, આગળ. શીલાને ₹36,000 નફો મળે છે. કોને નફો મળે છે? શીલા. એટલે શીલા દીદીને 36,000 નફો મળ્યો, એટલે એનો મતલબ એવો થયો કે આપણને અહીંયા કોઈ પણ જાતનો પેઢીનો નફો આપ્યો નથી. કોનો નફો આપ્યો? શીલા, બરાબર છે. હવે સુરભીને મળેલ કુલ રકમ, સુરભીને મળેલ કમિશન પહેલાનો કુલ નફો શોધો. બે વસ્તુ શોધવાની છે. સુરભીને મળેલ કુલ રકમ, જો આ દાખલો ટેક્સ્ટ બુકમાં નથી, થોડો ટ્વિસ્ટ કરીને આપ્યો છે. સુરભીને મળેલ કુલ રકમ એટલે સુરભીનો પેલા નફામાં કમિશન ગોતશું, બીજું ગોતશું સુરભીનો નફામાં ભાગ, એટલે કુલ રકમ મળશે. અને ત્રીજી વસ્તુ ગોતવાની છે કે એના કમિશન પહેલાનો નફો, એટલે ત્રીજો ગોતવાનો છે પેઢીનો નફો. હવે યાદ રાખજો, મેં તમને કીધું ભાઈ ત્રિરાશિ મૂકવાની છે, તો ત્રિરાશિ મૂકવાને ત્રણમાંથી એક આઈટમ તો જોઈએ ને. અહીંયા કોઈ પણ જાતની આઈટમ આપી નથી, કોઈ પણ જાતની આઈટમ નથી. તો
તો સૌથી પહેલા આપણે લોકોએ આ ત્રણમાંથી કઈ વસ્તુ મળી જાય એવી અહીંયા કોઈ હિન્ટ આપી છે આપણને જોવા. હા, આપણને એક હિન્ટ આપી છે. કયું? શીલાનો નફામાં ભાગ આવ્યો છે. બરાબર છે? આપ્યો ને જો વાંચ આપું. શીલાને ₹36,000 નફો મળે છે. હા, એટલે નફામાં ભાગ થયો ને, શીલાનો નફામાં ભાગ. તો શીલાનો જે નફામાં ભાગ મેળવ્યો છે એના ઉપરથી આપણે શું ગોતી શકશું? વેચણી પાત્ર નફો. કારણ કે નફો વેચ્યો હોય, કુલ નફો હશે, ભાગીદારો વેચ્યો છે. તો એ શીલાનો ભાગ આવ્યો છે. તો શીલાના ભાગ ઉપરથી આપણને પેલા શું મળી જશે? વેચણી પાત્ર નફો. ચાલો ગોતીએ. સૌથી પહેલું કામ, વહેંચણી. અક્ષર છોટું છોટું કરજો. પાત્ર નફો. સૌથી પહેલા શું ગોતશું ફ્રેન્ડ્સ? વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો. હવે જો કુલ ભાગ કેટલા છે? 2 ને 2 4 ને 1 5. ઈઝી મેથડ શીખવાડો. 2 ને 2 4 ને 1 5. એનું લાંબુ લખાણ કરવું પડે પણ ઈઝીલી શીખવાડો. ટોટલ 5 ભાગ છે ને, તો હું તમને એમ કહું ભાગ અને નફો રૂપિયા. જોજો ત્રિરાશી મારું મસ્તીની. શું શીલાના નફામાં ₹1 ભાગ હતો? શીલાના નફામાં કેટલો ભાગ હતો? ₹1. ત્યારે શીલાનો નફો કેટલો મળ્યો? 36,000. કુલ ભાગ કેટલો છે? જો તો 2 + 2 + 1. તો માનો કે 5 ભાગ હોત તો નફો કેટલો થાત? 5 × 36,000 ભાગ્યા 1 લાખ. આ કુલ જે ભાગ છે ને વેચણી પાત્ર નફો કહેવાય. યાદ આવે ને? કુલ જે ભાગ છે એને શું કહેવાય? વેચણી પાત્ર નફો. કે એક ભાગ શીલાનો હતો ત્યારે નફો કેટલો મળ્યો હતો? 36,000. 2 + 2 + 1 કરો. કારણ કે નફો જે 2/1 માં વેચ્યો હોય તો કુલ 5 નો સરવાળો કરતા હું ત્રણેયનો 2 + 2 + 1 એટલે 5 થયા. તો કુલ ભાગ 5 હોય તો ખરેખર નફો કેટલો થવો જોઈએ? 1,80,000. એટલે આ જે કુલ નફો 5 ભાગે જે કુલ નફો મળ્યો એ કયો નફો છે? વેચણી પાત્ર નફો. બીજી કઈ રીત હતી? તો બીજી રીત આ થાત. બીજી રીત કઈ થાત? એટલે ખાલી હું સમજાવું છું. બીજી રીત થાત તો કઈ થાત? તો કે ભાઈ શીલાનો નફામાં ભાગ ગુણ્યા શીલાનો નફામાં ભાગ કેમ મળે? તો કે ભાઈ વેચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ. ચાલો અહીંયા શીલાનો નફામાં ભાગ આપણે લખત કેટલા? તો કે 36,000. વેચણી પાત્ર નફાને 1 સ્થાનક, નફા નુકસાનનું પ્રમાણ 1/3 લઈને. યાદ આવે છે? આ રીતના આપણે લોકો વસ્તુ કરે. પછી આને માનો કે 5 તો 36,000 × 5 કરો તો પણ આપણો જવાબ આપણે બરોબર છે. બરોબર. ચાલો આ રીતે સમજવું બસ. જો તમે જે ઓલું ચેપ્ટર ભણાવ્યું તો આ રીતે કરાવ્યું છે. ચાલો આટલું થયું. પેલા વેચણી પાત્ર નફો મળ્યો 180. તો જુઓ હું અહીંયા 1,80,000 વેચણી પાત્ર નફો કરી નાખું છું. 1,80,000 થઈ ગયું વેચણી પાત્ર નફો 1,80,000. હું ફોર્મેટમાં મૂકી દઉં આપણે જે ફોર્મેટ બનાવ્યું છે એમાં. હવે સૌથી પહેલા હું શું ગોતું? શીલાનો નફામાં સોરી હવે કોનું આપણે ગોતવાનું છે? સુરભી. ઓકે, તો સુરભીનો નફામાં ભાગ બરાબર. સુરભીનો નફામાં ભાગ. તો કુલ નફો આપણને વેચણી પાત્ર કેટલો મળ્યો હતો? 1,80,000 ગુણ્યા સુરભીનો નફામાં ભાગ કેટલો છે? 2. કુલ ભાગ કેટલા છે? 5. 72,000. પેલું કામ પૂરું આપણું. સુરભીનો નફામાં ભાગ 72,000. જો ઓલું સૂત્ર આની રીતના થયું હતું કે શીલાને માન કે નફો મળ્યો હોય નફામાં ભાગ, તો ઓલરેડી શીલાનો ભાગ આપી દીધો તો 36,000. તો અહીંયા આપણે 36,000 લખત. વેચણી પાત્ર નફો નતો મળ્યો એટલે અહીંયા આપણે વેચણી પાત્ર નફો એમ રાખત ગુણ્યા 1/5. પછી ઈ 5 છે ને આ સાઈડ બરાબર ની આ સાઈડ આવી ગુણ્યા 5 ભાગ્યા 1 થી. ઈ સૂત્રની રીતે થઈ. બરાબર. ચલો આમ જાણો કે નામ જાણો? સુરભીનો નફામાં ભાગ થઈ ગયો એટલું. હવે હું ગોતવાનું છે સુરભીને કમિશન. સુરભીનું કમિશન બે રીત શીખવાડું છું આમાં પણ.
ને આ રીતુ બધી ગાણિતિક છે, એટલે આમાં કઈ નવું કઈ નથી થતું, ખાલી ગાણિતિક છે, એમાં તમને શોર્ટકટ આવડવું જોઈએ, બીજું કઈ છે નહીં. જેમ કે હું એમ કહું 100 ના 10% સુરભીના કમિશન હતું, 100 ના 10%, 10 રૂપિયા હતું, તો એવી જ રીતના 180 ના 10% કરીએ કઈ ગાઈસ 18,000. હા 1,80,000 એને ગુણ્યા 10%, એટલે કેટલા થાય 18. હવે તમે એમ કે સર મને કદાચ આ ન સમજાવો તો આપણે ત્રિરાશી મારતા તો આવડે ને કે ભાઈ વેચણી પાત્ર નફો જ્યારે 100 હોય ત્યારે કમિશન કેટલું હતું 10, વેચણી પાત્ર નફો 180 હોય ત્યારે કમિશન કેટલું 18,000. એ થાય જો ત્રિરાશી મૂકી તો એમ થાય ને કે વેચણી પાત્ર નફો 100 હતો ત્યારે સુરભીનું કમિશન કેટલું હતું 10 રૂપિયા, અને વેચણી પાત્ર નફો 1,80,000 છે તો સુરભીનું કમિશન કેટલું 18,000 થઈ જાય ને. એમ જ થાય. અમે ડાયરેક્ટ શીખવાડ્યું કે 100 ના 10%, 10 રૂપિયા હોય તો 180 ના 10% કેટલા થાય 18,000. તો 18,000 મળ્યા, તો હું અહીંયા -18,000 કરી નાખું છું. શું કરી નાખ્યું 18,000. હવે શું કહીશું સુરભીને મળતી કુલ રકમ ગોતી લઈએ. સુરભીને મળતી કુલ રકમ બરાબર કમિશન પ્લસ નફામાં ભાગ. ચાલો કમિશન કેટલું હતું ના જે એક લાઈન છે, પ્લસ નફામાં ભાગ કેટલો હતો 72,000. ટોટલ 18 + 72 કરીને કહીએ 18,000 કરવાનો છે. 18 + 72 90 આવ્યા, અને 1000 ના 3 0 ઉમેરી દો, થઈ ગયું ને 90,000. અચ્છા એવું હોય તો એ તો થઈ જાય ને તો થઈ જાય, વાંધો ને આટલું સમજાવું બધાને 90,000 ગાઈસ. ઓકે હવે હજી તમને એક ક્વેશ્ચન પૂછ્યો તો શું કમિશન પહેલાનો નફો એટલે કે પેઢીનો નફો, કમિશન પહેલાનો નફો એટલે કે કમિશન આપણે માઇનસ કરીએ ને એ પહેલા ધંધા પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ. આપણે જો ઉપરથી નીચે આવીએ તો માઇનસ, હમણાં જ મેં શીખવાડ્યું, નીચેથી ઉપર જાય તો પ્લસ. એટલે માનો કે આ કમિશન છે પ્લસ 180 શું હતું વેચણી પાત્ર નફો. ઉપરથી નીચે જાવ તો માઇનસ ને, આ તરફે હતો હોત તો માઇનસ નું કરી શકે, પણ ઊંધેથી જાતો પ્લસ કરવું પડે. 1,98,000 એટલે કે 18,000 કમિશન પ્લસ વેચણી પાત્ર નફો 180, ટોટલ 198. અથવા જુઓ ડાયરેક્ટ અહીંથી પણ સમજીએ આપણે 180 પ્લસ 18 હતું ને, 180 પ્લસ 18 એટલે કેટલા થયા 198. અહીંથી થઈ જાય 180 પ્લસ 18 એટલે કેટલા થયા 198. હવે જો સીધેથી જો 198 માઇનસ 18 એટલે 180 આવી ગયા. બરાબર, ઉપરથી નીચે જાય છે, આપણે નીચેથી ઉપર જાશું તો શું કરી દેશું માઇનસ વહી પ્લસ, પ્લસ વહી માઇનસ. ક્લિયર છે? ચાલો લખી નાખો. ચાલો થઈ ગયો, સમજાણું? ઓકે આગળ જો અહીંયા છે ને ટેક્સ્ટ બુક જેવું નહીં, આપણે જેમ ટેક્સ્ટ બુકમાં કેમ અલગ કર્યા હતા, અલગ અલગ સરખે સરખા દાખલા સરખે સરખા કર્યા, અહીંયા એક જ વસ્તુ હશે, બધી લાઈન સરાવ બધી રીત અલગ અલગ બદલી દીધા. બરાબર છે? એટલે જેને ટેક્સ્ટ બુકમાં જ્યારે મેં દાખલા કરાવ્યા ત્યારે ધ્યાન આપ્યું ને એને ફાયદો હોય છે. દીપક ત્રીજાનું ઉદાહરણ, ઉદાહરણ નંબર ત્રીજાનું ચોથું છે એ આના જેવો થશે. ઉદાહરણ નંબર ચોથું અને સ્વાધ્યાયનો ત્રીજાનો ત્રીજો, સ્વાધ્યાયનો ત્રીજાનો ત્રીજો અને ઉદાહરણ નંબર ચોથું આ બે ટ્રાય કરજો, સેમ આના જેવા છે. જે લોકોએ ટેક્સ્ટ બુક આપી એને કરી છે એને વાંધો આઈ થિંક નહીં આવે. ઓકે
ચાલો હવે એના પછી જો હરેક દાખલા રીત બદલશે કારણ કે આપણે લોકો સ્વાધ્યાય પોથી કરીએ છીએ ઓકે દીપક પંકજ અને હરપાલનું નફા નુકસાનનું પ્રમાણ 3:4:5 છે મેનેજર પરાગને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% એટલે 7200 કમિશન મળે છે અહીંયા આ દાખલામાં શું આપ્યું છે 7200 કમિશન આપ્યું છે બરાબર છે ત્રણેય ભાગીદાર નફાની વહેંચણી કરો તેમજ મેનેજર પરાગના કમિશન પહેલાના નફાની ગણતરી કરો ચાલો પહેલા આપણે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ લખી લઈએ દીપક જેમ પંકજ જેમ હરપાલ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:4:5 3:4:5 3:4:5 વાત ઓછી કરી કામમાં ધ્યાન વધારે હાલ આપણે પેઢીના નફા પર કમિશન નું કીધું છે એટલે આપણે પાછું કરવું પડશે ફોર્મેટ યાદ છે બધાને પેઢીનો નફો માઇનસ કોણ છે મેનેજર પરાગનું કમિશન માઇનસ મેનેજર પરાગનું કમિશન એટલે આપણને શું મળશે ફ્રેન્ડ્સ વહેંચણી પાત્ર નફો ચાલો મને કહો જે વહેંચણી પાત્ર નફો કેટલો ધારવાનો છે 100 ધારવાનો છે કમિશન કેટલું દેવાનું છે 8 રૂપિયા 8% એટલે 8 રૂપિયા તો પેઢી પાસે કેટલા હોવા જોઈએ 108 હવે તમને આપ્યું છે શું પાછું જોવો મેનેજર પરાગને તેનું કમિશન પાર કર્યા પછીના નફા પર 8% એટલે કે 7200 કમિશન મળેલ છે 7200 શું મળ્યું છે કમિશન એનો મતલબ એવો કે આ વખતે આપણને 7200 રૂપિયા કમિશન ગણીને આપ્યું છે બોલી શકાય હવે આગળ શું કરવાનું છે ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો યાદ કરો નફાની વહેંચણી કરવી હોય તો શું જોઈએ વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ નફાની વહેંચણી કરવી હોય તો શું જોઈએ વહેંચણી પાત્ર નફો મળી જાય વહેંચણી પાત્ર નફો ત્રણ ચલ છે એમાંથી એક ચલની માહિતી આપી છે તો આના ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો ગોતી શકીએ કે નહીં ગોતો જે વહેંચણી પાત્ર નફો હાલો વહેંચણી પાત્ર નફો કેમ મળશે કે જે વસ્તુ આપી ત્યાંથી શરૂઆત કરવાની મેનેજર પરાગનું કમિશન આપ્યું છે કે જ્યારે કમિશન 8 રૂપિયા હતું ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો હતો 100 રૂપિયા યાદ આવે છે કમિશન 8 રૂપિયા હતું ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો હતો 100 અહીંયા તમને કમિશન આપ્યું છે કેટલા 7200 રૂપિયા તો વહેંચણી પાત્ર નફો કેટલો તેથી વહેંચણી પાત્ર નફો બરાબર 7200 ગુણ્યા 100 ભાગ્યા 8 કેટલો આવ્યો 97,200 રૂપિયા ક્લિયર ફ્રેન્ડ્સ બધાને વહેંચણી પાત્ર નફો મળી ગયો ને નફાની વહેંચણી કરી શકાય ભાગીદારો વચ્ચે તે છોરી આ તો એમ તે ભલે એમ કર્યું પણ સાચું નથી એમ તું કઈ સાચું નથી 90,000 રૂપિયા અહીંયા જોવાની હોય 8 અહીંયા એટલે જ કહો પેલા બોર્ડ પર નજર રાખો ઉતાવળ કરો ભાગીદારો વચ્ચે નફાની અરે રીત બદલી ગઈ આખી તું ત્રિરાશી જોઈને રકમ મૂકવાની એમ ઉતાવળે રકમ મૂકવા તે ગોતીને કોઈ પેઢીનો નફો ડાયરેક્ટ આપણે એ નથી ગોતવાનો પેલા આપણે ગોતવાનો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી એટલે વહેંચણી પાત્ર નફો ઈ ગોતવાનું છે હમણાં આપણે ઈ કરશું ચાલો સૌથી પહેલા કોણ છે દીપક હાલો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો 90,000 હાલો ને નફો વેચતા તો આવડે ને બધાને 3:4:5 માટે દીપક નો ભાગ કેટલો છે 3 કુલ ભાગ કેટલો 3 + 4 + 5 કેટલા થયા 12 કેટલા રૂપિયા થયા 22,500 રૂપિયા થયા દીપક પછી કોને વેચવાનો છે પંકજ હાલો વેચણી પાત્ર નફો કુલ કેટલો છે 90,000 ગુણ્યા 4/12 એટલે 30,000 પછી હરપાલ 90,000
ગુણ્યા 5/12 એટલે કેટલા થયા? ચલો નફાની વેચણી કરી. હાલો હવે જો હું માનો કે વેચણી પાત્ર નફો બેઠો હતો ને 90,000 મૂકી દો. હવે તમને એક ક્વેશ્ચન બીજો પણ પૂછ્યો છે. શું? કયો ક્વેશ્ચન પૂછો? કયો ક્વેશ્ચન પૂછો? નફાની વહેંચણી પહેલાનો નફો, સોરી કમિશન પહેલાનો નફો પૂછ્યો ને. પરાગના કમિશન પહેલાનો નફો કેટલો હશે? કમિશન પહેલાનો નફો કયો છે જોઈએ? હા, વહેંચણી પાત્ર નફો મેનેજર કમિશન પ્લસ કરી દઈએ એટલે આપણે પેઢીનો નફો એટલે કે કમિશન પહેલાનો નફો મળી જાય. લખો કમિશન પહેલાનો નફો બરાબર કમિશન પહેલાનો નફો બરાબર તો કે ભાઈ વેચણી પાત્ર નફાના રૂપિયા હોવા જોઈએ પેઢી પાસે પ્લસ કમિશનના રૂપિયા પેઢી પાસે હોવા જોઈએ. એટલે 90,000 પ્લસ 7,200 એટલે ટોટલ પેઢી પાસે કેટલા હોવા જોઈએ ફ્રેન્ડ્સ? 97,200 રૂપિયા. ક્લિયર છે કે નથી? ક્લિયર ને? આઈશા ડન. હાલો સન્ડે વાઇફ ના ફોટા બનાવવા, વિડિયો બનાવ સન્ડે. ચાલ થયો. તો તમે ફેરસ થઈ ગયા ને? રિક્વેસ્ટ માં ચાલુ થઈ ને? રિક્વેસ્ટ ચાલુ થઈ ને? થઈ ગયો? આવડું બધાને કે ન આવડું? નાઇસ. બધા 0 છે. ચાલો હવે આગળ. હજી પૂરું થયું. ચાલો બધા 0 છે. હે આ લખી નાખો કમિશન હા 97,200 હાલ બસ 97,200 થઈ ગયો. થયું કે નથી? 97,200 ક્લિયર છે બધાને? એવીમાં આવડો કે નહીં? એ છે 48 છે 48. ચાલો થયું. હજી કહો ઘરે જઈને બધા જોજો આ દાખલા પાછળ. હાલો હવે આ દાખલો બહુ મસ્તીનો છે. આ દાખલો એટલા માટે મસ્તીનો છે કારણ કે આ ટેક્સ્ટ બુકમાં નથી. આ દાખલો ટેક્સ્ટ બુકમાં છે જ નહીં. બીજી વસ્તુ એ છે હવે માનો કે એક્ઝામ ની અંદર દાખલો પૂછાઈ ગયો તો શું થાય? બરાબર છે. તો નોટ ઇન ટેક્સ્ટ બુક લખો પેલા તો. નોટ ઇન ટીબી ટેક્સ્ટ બુકમાં છે નહીં. હે હાલ હું મારી રીતે ભગવાનનું નામ લઈને ગણાવું છું. બધા લોકો પોતપોતાનું ધ્યાન અહીંયા આપજો. આ દાખલાની અંદર સૌથી પહેલા આપણે ગોતવાનો છે વહેંચણી પાત્ર નફો અને પછી નફાની શું કરવાની છે? વહેંચણી. પણ નફાની વહેંચણી કરતા પહેલા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એટલું નથી. તો આ દાખલાની અંદર પહેલા આપણે ગોતશું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ અને એ અહીંયા થીમ છે. બરાબર. સૌથી પહેલા જોઈએ ગીતાને કૌશિક કરતા અઢી ગણો, મહેતાને કૌશિકનો 3/4 ભાગ. ચાલો ગણીએ. ગીતા પેલા ત્રણેયના નામ લખી નાખો પ્રેમથી. પેલા જોઈ લો દાખલો પછી ગણજો. કૌશિક અને હવે જુઓ ગીતાને કૌશિક કરતા અઢી ગણો. હવે માનો કે હું ગીતાને કૌશિકના અઢી ગણા લઈ લઉં. માનો કે કૌશિકને 1 રૂપિયો મળે તો ગીતાને કેટલા મળે? 2.5. બીજું મહેતાને કૌશિકનો 3/4 એટલે મહેતા છે એને કૌશિકને કેટલા મળ્યા? 1 ના કેટલા? 3/4. હા હવે એક ઈ રીત છે કે 0.75 અને 2.5 ને એક ઈ રીત છે. હવે જો હું આ રીતના કરવા જાઉં તો પ્રમાણ કોઈ આ રીતના ચાલે નહીં. તો હું શું કરું? એક નવી ટેકનિક નો ઉપયોગ કરું છું મેથ્સ ની અંદર. કઈ ટેકનિક છે સમજવાની કોશિશ કરજો. કઈ ટેકનિક છે એ સમજવાની કોશિશ કરજો ફ્રેન્ડ્સ. હું છે ને આ બીજી લાઈન થી સ્ટાર્ટ કરું છું. શું કામ? એને કારણ કે અપૂર્ણાંક સંખ્યા આપી છે એટલે હું બીજી લાઈન થી સ્ટાર્ટ કરું છું. કઈ રીતના સમજો કે મહેતાને કૌશિકનો 3/4 મહેતાને કૌશિકનો 3/4 આપણે 1/5 ભાગ જોયું તો મેં શું ધાર્યું હતું? 5 ધાર્યા હતા. યાદ આવશે? તો અહીંયા કયો ભાગ છે? 3/4 એટલે છેદમાં કેટલા છે? 4. તો હું કૌશિકને કેટલા ધારી લઉં? 4. હવે મહેતાને કેટલા મળે છે? કૌશિકનો 3/4 એટલે કૌશિકને કેટલા મળ્યા હતા? 4. 4 ના કેટલા ધારું? 3
ચતુર્થાંશ 4 4 ઉડી જાય તો મહેતાને કેટલા રૂપિયા મળશે? 3. સમજાણું? 4 ને ઉડાડવા માટે મેં કૌશિકને 4 ધાર્યા. કૌશિકને કેટલા રૂપિયા મળ્યા? 4. તો 4 ના 3 ચતુર્થાંશ મહેતાને મળે તો મહેતાને કેટલા રૂપિયા હવે થયા? 3 રૂપિયા થયા. સમજાય છે મારી વાતને? આગળ હવે પેલી લાઈન વાંચો. ગીતાને કૌશિક કરતા અઢી ગણો. હવે મને કયો છે ગીતાને કેટલા મળશે? ગીતાને કૌશિકના અઢી ગણા. એમ 4 ના અઢી ગણા કરો જીએ. 4 ના અઢી ગણા. અઢી ગણા એટલે અઢી 2.5 કેટલા થયા? 10. ઈઝી મેથડ હતી. તો આવો દાખલો પૂછાશે ત્યારે શરૂઆત ક્યારે કરવાની? પાછળની લાઈનથી કરવાની. બીજી લાઈન કે મહેતાને કૌશિકનો 3 ચતુર્થાંશ. મહેતાને કૌશિકનો 3 ચતુર્થાંશ. છેદમાં અહીંયા 4 છે ને એટલે મેં શું થયું કે કૌશિકને 4 રૂપિયા મળે છે. મારે 4 ઉડાડવા છે એટલા માટે. બરોબર છે? એટલે મેં ધાર્યું કે કૌશિકને 4 રૂપિયા મળે છે. હવે હું વાંચું લાઈન. મહેતાને કૌશિકનો 3 ચતુર્થાંશ. એટલે મહેતાને 4 ના 3 ચતુર્થાંશ કરો તો કેટલા રૂપિયા થાય? 3 રૂપિયા. 4 4 ઉડી ગયા. હવે પેલી લાઈન આપણે વાંચવાની છે. આટલું સમજાણું પેલા તો? એટલે આપણને અહીંયા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલું મળ્યું? 10/4/3. પેઢીનો કુલ નફો 5,10,000 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવા. મળી જાય દરેક ભાગીદારને મળતી નફાની રકમ? વેચતા આવડે ને? ભાગીદારને મળતો નફો વેચી નાખો. ભાગીદારોને મળતો નફો ગીતા ટોટલ નફો કેટલો હતો? 5,10,000 ગુણ્યા ગીતાનો નફો ભાગ કેટલો છે? 10 છેદમાં કેટલા? 10 + 4 + 3 એટલે કેટલા થયા? 17. વેચાઈ જાય બધાયનું? ચાલો કરો સાથે ફટાફટ હાલો. હવે તો આવડી જાય ને ફટાફટ કરો હાલો. ભાઈ ચોપડી તો ગરમ લાગશે મિત્રો, કારણ કે 8 9 10મા ધોરણની ચોપડી નથી, આ 12મા ધોરણની ચોપડી. બરાબર છે? જેમ જેમ 8 9 મળતા ત્યારે કઈ દિલમાં દર્દ નહોતા, હવેથી દર્દ ચાલુ થઈ જાય ને, મોટા થાય એમ દર્દ ચાલુ થાય. આપણે હરિયાણાથી વધારે મોટા થાય તો વધારે દર્દ ચાલુ થાય. આપણા મમ્મી પપ્પા જો કેટલા દર્દ છે એના જીવનમાં, એટલે જેમ જેમ મોટા થાય દર્દ વધતા જાય ને આ દર્દ વધ્યા છે. બરાબર છે? રાજા કઈ યાદ આવ્યું બેટા? બહુ ખુશ થાવ એટલે કહો. હાલો હવે પાછું નવી મેથડ આવી. બરાબર કે દુર્ગાશંકર, અશ્વિન અને વિનોદની ભાગીદારી પેઢીનો નફો 2,25,000 2 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી એને કયા પ્રમાણમાં વેચો? 2/3/4 વેચવાનો હતો. એ 2/1/2 માં અને વેચી કેમાં નાખ્યો? 2/3/4. એક મેં શોર્ટકટ લખાવી હતી કે સૌથી પહેલા સાચા પ્રમાણમાં નફો વેચો, એમાંથી ખોટા પ્રમાણમાં વેચો એ માઇનસ કરો, પછી એનો જે જવાબ આવશે, જો એ જવાબ માઇનસમાં આવે તો ઉધાર અને જો જવાબ પ્લસમાં આવે તો જમા. યાદ આવતું હોય તો, ન યાદ આવે તો બાજુમાં હજી લખી લો. સાચું માઇનસ ખોટું એટલે સાચું પ્રમાણમાં વેચો, માઇનસ ખોટા પ્રમાણમાં વેચો એ માઇનસ કરો, અને એનો જે જવાબ આવશે એમાં જો જવાબ માઇનસમાં આવ્યો તો ઉધાર અને જવાબ પ્લસમાં આવશે તો જમા. તમે ભાઈ આ કોની છે? બાદણા કરી દેવો ઘરે. कहाँ गए थे तुम? कहाँ गए थे तुम? भैया भूल गए? निकल जाओ मेरी जिंदगी से. और इसको भी लेके जाना, ये भी नहीं चाहिए. चलो समझ में आया? આટલું લખી લેવાનું, શોર્ટકટ છે. હવે જો આ શોર્ટકટ આવડી ગયો દાખલો મજા આવશે. બરાબર? જોઈએ દુર્ગાશંકર, અશ્વિન અને વિનોદ. ચાલો કરીએ. પેલા શું કરવાનું? વર્કિંગ નોટ બનાવવાની છે એટલે બધા લોકો ઇમોશનલ થઈને જગ્યા રાખજો, અને પછી એની કારણ કે આનું શું છે કે આમનો દે લખવાની છે અને ના ખાતું મૂડી ખાતું નથી બનાવવાના, મૂડી ખાતે અસર છે એટલે આમનો અસર છે. હાલો દુર્ગાશંકર, જય માં દુર્ગા, પ્રણામ પ્રભુ શિવ શંકર, અશ્વિની કુમાર ક્યાં છે? વિનોદ. હવે એના માટે હું હવે કથાનો લેક્ચર ચાલુ કરીશ. ચાલો સાચું ભાઈ શોર્ટકટમાં લખું સાચું. હાલો સાચું. સાચું શું હતું કે 2,25,000 નો નફો કયા પ્રમાણમાં વેચવાનો હતો? 2/1. એટલે હું ટૂંકમાં લખું છું કે નફો રૂપિયા 2,25,000
કેમાં વેચશું? 2:1:2 માં વેચો. વેચો જીએ. હાલો વેચો વેચો મારી બહેનો. 2,25,000 ગુણ્યા 2/5. પેલામાં કેટલા આવ્યા? 90. 2,25,000 ગુણ્યા 1/5. 45,000. બેન તો ઇમોશનલ થઈ જાવ. 90,000, 45,000 ને 90,000 આવ્યું. 2:1:2. આટલું ક્લિયર થયો? હું ક્યાં હતી? સોરી રાણી થઈ ગયો ને. તું બોલે ને રાજાના વિચાર કઈ માં બેન. તું રાજકુમાર ના વિચાર કઈ. ખોટું ખોટું એમ કહું છું. ખોટું 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 શું કહ્યું એને? કે નફો 2,25,000 કયા પ્રમાણમાં વેચો તો? 2:3:4 ના પ્રમાણમાં વેચો તો. 3 ને 2 5 ને 4 9 છે ને. 2 ને 3 5 ને 4 9. ચાલો 2:25 ને પેલામાં 50,000, બીજામાં 75,000, ત્રીજામાં 1,00,000. સવાલ જ નથી. મનુભાઈ ની ગાડી આલે પંપ પંપ પંપ. મનુભાઈ જો મેં શું કર્યું વિચાર કે તે મને 50,000 કીધા ને એટલે હું સમજી ગયો કે 2 ભાગે 50. તો 1 ભાગે કેટલા? 2 ભાગે 50,000. 1 ભાગે 25,000. તો મેં શું કર્યું? 1 ભાગે 25,000 તો 25,000 બધા ગુણી 25,000 ગુણ્યા 3 25,000 ગુણ્યા 4. હવે માઇનસ કરવાની વાત હતી કે સાચું માઇનસ ખોટું. આનું લોજિક શું છે એ મેં તમને ઓલરેડી ટેક્સ્ટ બુકમાં ભણાવ્યું છે. હાલો 90 - 50 એટલે 40,000. 45 - 75 એટલે -30. માઇનસ ભૈયા 90,000 - 1,00,000 એટલે -10. લખો કરે લખતા. હવે મેં તમને મને એક લખાયું હતું શોર્ટકટમાં. આન્સર આવે માઇનસ હોય તો ઉધાર. એટલે આને ઉધાર કરશું. આનું માઇનસ છે તો શું કરશો? ઉધાર. અને પ્લસ આવે તો જમા ઉધાર ને ઉધાર. સમજો? માઇનસ આવે તો ઉધાર ને પ્લસ આવે તો જમા. હવે હું ભૂલ સુધારણા નોંધ લખું છું. શું થશે પેલા એક વખત જોઈ લો. ભૂલ સુધારણા આમ નોંધ. હા ભાગી તું હવે બેન. હવે આવડી ઉંમર શક્ય નથી ને બેન. આવડી ઉંમર હવે હા એ નો જવા દે ને. આપણે અમે હવે આપણે કોને કીધું? એ સોરી પણ ખેતી નહીં હોતું એવું કઈ. ચાલો હવે પેલું. હવે આપણે આમનો લખીને શું લખશું? અશ્વિનના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર પેલા 30,000. વિનોદના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર પેલા 10,000. કે દુર્ગા શંકરના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા રૂપિયા છે? 40,000. આવડું? બાબત જે લખતા આવડે કે નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વેચે તેની ભૂલ સીધી મૂડી ખાતે સુધારી તેના. બરોબર છે? માઇનસ ઉધાર ને પ્લસ જમા. શું પ્રશ્ન? ઇડલી સંભાર ખાવા તો કેજો. ટેન્શન નહીં. ઓળખીતાની છે આપણે ઓળખીતાની છે ઇડલી સંભારની દુકાન. ચિંતા ન કરતી હો. ખાવા તો કેજો બેટા. અને એ લોકો ફ્રેશ વેચે છે. અને તારી દુકાન સમજે. આ ઈ વાતે ઉતારી છે. સમજે તારી દુકાન અને ફ્રેશ વેચે છે. ફ્રેશ ઇડલી ફ્રેશ ઢોસા ની ઇડલી સંભાર દાળ પકવાન ફ્રેશ વેચે છે. બ્રેક લેવો છે 5 મિનિટ કે લેવો છે?